લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મધ્યસ્થ બસ સ્ટેશન ખાતે આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી। આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું દુઃખદ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે એકને ઈજા પહોંચી છે। આ બનાવના કારણે બસ વ્યવહાર પણ ખોરવાયો હતો। સ્ટ્રક્ચર અચાનક ધરાશયી થવાના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાટમાળ બસના પ્રવેશવાના માર્ગ પર જ હોય બસોને સ્ટેશનની બહારથી જ અન્ય રૂટ પર મોકલવામાં આવી હતી। આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। આ બસ સ્ટેશનનો જે મુખ્ય એન્ટ્રન્સ વાળો જે ગેટ છે ત્યાં આગળ બસ સ્ટેશનની એન્ટ્રી માટેનું આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે। એની જે મુખ્ય બિલ્ડિંગ છે એના દિવાલને ડેકોરેશન કરવા માટે પીવીસી ટાઈપનું મટીરિયલ યુઝ કરી ડેકોરેટિવ કરવામાં આવેલું છે। એનો ઉપરનો જે ભાગ છે એ અચાનક અત્યારે નીચે પડી ગયો છે અને આ બાબતે અમે આ બસ સ્ટેશન છે એ પીપીપી બેઝ ઉપર ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવેલું છે। એટલે અમે ફર્ધર हमारी टेक्निकल टीम है ये जरूरी तपास करी नियम आ बाबत हमारी टेक्निकल टीम जरूरी चकासणी करी ये बाबते पीपीपी बस स्टेशन हाल કેટલા લોકોને આમાં મૃત્યુ થયું છે, કેટલા લોકો ઘાયલ થયા? હાલમાં જ આ બનાવ બનેલો છે એટલે અત્યારે પ્રાઇમરી વિગત મારી પાસે જે મળી છે તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેવું છે। ઘટના ઉપરથી જવાબદારી છે તેની સામે શું કર્યું? હા, ચોક્કસ પગલાં લેવામાં આવશે। કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે। આ રીતની ઘટના 9 વર્ષમાં થાય? જી ચોક્કસ આ બાબતે વિશેષ તપાસ કરી અને જે કંઈ છે એ કાર્યવાહી આપનો પરિચય? જી એન પટેલ, વિભાગીય નિયામક।